છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અંદાજે 20 ગામના લોકોને વીજ પુરવઠાની મુશ્કેલી હતી અને ગામના લોકોએ તંત્ર માંગ રજૂઆત કરી સરકાર તરફથી બોડેલી તાલુકાના માકણી ગામે કરોડોના ખર્ચે MGVCLની કચેરી બનાવવાનું નક્કી કર્યું, પરંતુ ખાતમુહૂર્ત કરવા માટેના કોઈ નેતા આવ્યા કે ના કોઈ અધિકારી આવ્યા। આખરે ગામના લોકોએ જ પૂજા કરી ખાતમુહૂર્ત કર્યું। ત્યારબાદ સરસ બિલ્ડિંગ પણ બની ગઈ। હવે જ્યારે સરકારે કરોડોના ખર્ચે બિલ્ડિંગ બનાવી દીધી હોય તો તેને લોકાર્પણ કરવા પણ કોઈ નેતા કે અધિકારી આવતા નથી। શું માકણી ગામમાં કોઈ નેતાને આવવાનો સમય નથી? જુઓ શું કહી રહ્યા છે પૂર્વ સરપંચ અને ગામના લોકો। मैं माकणीનો રહીશ જ છું। જે તે ટાઈમે આ સબસ્ટેશનની અમે ઘણી રજૂઆત કરી, પછી અમને આ મળ્યું। કરોડો રૂપિયાનું સબસ્ટેશન હશે, અત્યારે એકદમ રેડી છે। કોઈ નેતા આવીને રિબિન કાપે એવી રાહ જોવાય છે। સંખેડાથી લાઇટ આવે છે, 10 કિલોમીટર છે, એમાં ઝાડ પડે, જમ્પર બરે, ઘણા પ્રશ્નો બને છે અને વારે ઘડીએ લાઇટ જતી રહે છે। હવે જો આ ચાલુ થાય તો અમારા ગામનો આ પ્રશ્ન હલ થઈ જાય। આજુબાજુ 14 થી 20 ગામ લેવાય છે, એ બી આવી જાય। અને બીજું કે આ જે ખેતીની લાઇટનો અમારો મોટો તો પ્રશ્ન ખેતીની લાઇટનો વોલ્ટેજ મળતા નહોતા, એ પ્રશ્ન હલ થઈ જાય। હવે સંખેડાથી અત્યારે લાઇટ આવે છે, લાઇટ જાય તો રજૂઆત કરીએ તો એ લોકો કહે કે સબસ્ટેશન તો ચાલુ જેટકોવાળા જ કરી શકે। અમારા તરફથી બધું ફાઇનલ છે। જેટકો કંપની આવી અને આનું ગમે તે રિબિન કાપે અને શરૂઆત કરે, હવે જાતે જ કરી નાખ્યું। એટલે અમે બધા નેતાને બધાને ખબર હતી કે સબસ્ટેશન પાસ થયું છે અને એના માટે કોઈ પ્રોગ્રામ બનાવીએ કે ખાતમુહૂર્ત કરીએ, પણ કોઈ દેખાયા ના। એટલે ગામ લોકોએ કીધું કે આપણે ચાલુ જ કરવું છે, ગામમાં એક શક્તિ ઉમેરાય છે તો ધાર્મિક પ્રવૃત્તિ કરીને જ કરવી। એટલે ગામ લોકોએ કહ્યું કે આપણે હવે બ્રાહ્મણ બોલાવો અને ખાતમુહૂર્ત કરીએ। બસ કોઈ બી નેતા રાત્રે બી આવે કે અમે કાપવું એટલે રેડી જ છે બધું। રાહ જોવાય, આતુરતાથી રાહ જોઈએ। મારું ગામ માકણી છે। આ અમે અહીંયા ઘડી જે રિબિન કાપવા માટે રાહ જોઈ રહેલા નેતાઓની હજુ સુધી કોઈક નેતાઓ આવી નથી રહ્યા અને અમે જ્યારે ખાતમુહૂર્ત કર્યું તે દિવસ બી નથી આવ્યા અને ગામ લોકોએ ભેગા થઈને ખાતમુહૂર્ત કર્યું હતું। પણ આજે અમે એક આશા એવી રાખીએ છીએ કે કોઈક નેતા આવી અને આ રિબિન કાપી જાય તો સારું। આ સબસ્ટેશનનું એટલે ચાલુ થઈ જાય તો અમને એટલી ગરમીમાંથી વરસાદમાંથી રાહત થાય। મચ્છરેની હાથે અત્યારે એટલો ઉપદ્રવ વધી ગયો છે કે તેની રાહત થોડી થઈ જાય એમ। રજૂઆત તો અમે ક્યારની કરેલી છે, એ તો કહે છે કે હા થઈ જશે આવી વાત કરે છે। મારું નામ પટેલ ભાવેશ, માકણી ગામ। અને આ જે સબસ્ટેશન છેલ્લા 3 મહિનાથી તૈયાર થયું છે એ સબસ્ટેશન એકદમ રેડી છે, પણ કોઈ નેતા ઉદ્ઘાટનમાં આવતા નથી। અને જો કોઈ નેતા ઉદ્ઘાટન કરી જાય એનું તો આ ગામમાં લાઇટ 24 કલાક માટે ચાલુ થઈ જાય। જે હમણાં જે સંખેડાથી જે લાઇટ આવે છે એમાં બહુ જ લાઇટો જાય છે અને બહુ જ તકલીફ પડે છે ગામમાં, તો એ તકલીફ બંધ થઈ જાય અને આનાથી બીજા આજુબાજુના 20 ગામોમાં પણ રાહત થાય એવું છે। આ લાઇટો મળે એવી છે, તો વહેલી તકે કોઈક નેતા અધિકારી આવીને ઉદ્ઘાટન કરે તો ગામમાં લાઇટો ચાલુ થઈ જાય।